આવો વૈષ્ણવી સત્સંગમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના પવિત્ર વિવાહની સંપૂર્ણ કથા આજે આ વિડીયોની અંદર સાંભળવાની છે। તો મિત્રો, આજે આપણે ભગવાન શિવ અને માતા પાર્વતીની કથા સાંભળીએ। તો પૂર્વજન્મ સતીદેવીની કથા। પ્રાચીન કાળમાં ભગવાન શિવ મહાદેવ તપસ્વી હતા। તેઓ હિમાલય પર્વતમાં ધ્યાનમાં લીન રહેતા। તેમની પત્ની સતી દેવી હતી, જે પ્રજાપતિ દક્ષની પુત્રી હતી। દક્ષ પ્રજાપતિને શિવ પસંદ ન હતા। તેમને લાગતું કે શિવ વૈરાગી છે, સમાજથી દૂર રહે છે, ભસ્મ લગાવે છે, વાઘ ચર્મ પહેરે છે, એટલે તેમને યોગ્ય જમાઈ માનતા ન હતા। એક દિવસ દક્ષે વિશાળ યજ્ઞનું આયોજન કર્યું અને દેવતાઓને આમંત્રિત કર્યા, પરંતુ શિવજીને આમંત્રણ આપ્યું નહીં। સતી દેવી પિતાના ઘરમાં યજ્ઞ જોવા ગઈ, પરંતુ ત્યાં તેમના પિતાએ શિવજીનું અપમાન કર્યું। સતી દેવી આ અપમાન સહન ન કરી શક્યા અને યજ્ઞકુંડમાં પોતાની જાતને અર્પણ કરી દીધી। જ્યારે ભગવાન શિવને આ ખબર પડી ત્યારે તેઓ અત્યંત ક્રોધિત થયા। તેમણે તાંડવ શરૂ કર્યો અને દક્ષ યજ્ઞનો નાશ કર્યો। પછી સતી દેવીના દેહને ખંભે ઉઠાવીને વિશ્વભરમાં ફર્યા। જ્યાં જ્યાં સતીનો અંગ પડ્યો ત્યાં શક્તિપીઠ બન્યા। સતી દેવીનો પુનર્જન્મ પાર્વતીમાં થયો। સમય પસાર થયો। સતી દેવીનું પુનર્જન્મ હિમાલય પર્વતના રાજા હિમવત અને રાણી મેનાના ઘરમાં થયું। આ બાળિકા હતી પાર્વતી, જેને ઉમા ગૌરી તરીકે પણ આપણે ઓળખીએ છીએ। બાળપણથી જ પાર્વતીને ભગવાન શિવ પ્રત્યે અદ્ભુત પ્રેમ હતો। તેઓ જાણતી હતી કે શિવજી જ તેમના પતિ છે, પણ તે સમયે શિવજી ફરી એકવાર તપસ્યામાં લીન હતા અને લગ્નમાં રસ ન હતો। પાર્વતીજીએ કઠોર તપસ્યા કરી। માતા પાર્વતીજીએ ભગવાન શિવને પતિરૂપ મેળવવા માટે કઠોર તપસ્યા શરૂ કરી। વર્ષો સુધી અન્ન વિના રહી, વરસાદ, તડકો, શીતળ પવન સહન કર્યા, માત્ર શિવ નામનો જાપ કર્યો। તપસ્યાથી આખું બ્રહ્માંડ કંપી ઉઠ્યું। દેવતાઓને ભય થયો કે જો શિવજી લગ્ન ન કરે તો બ્રહ્માંડનું સંતુલન બગડી જશે। ત્યારે કામદેવે ભસ્મ થવા માટે દેવતાઓએ કામદેવને મોકલ્યા કે શિવજીના મનમાં પ્રેમ જગાવો। કામદેવ પુષ્પબાણ ચલાવ્યું, પરંતુ શિવજી ધ્યાનમાંથી જાગ્યા અને ત્રીજી નેત્રથી કામદેવને ભસ્મ કરી દીધા। પછી પાર્વતીએ વધુ ભક્તિ અને તપસ્યા કરી। અંતે શિવજી પ્રસન્ન થયા। એક દિવસ શિવજી પાર્વતી માટે પ્રગટ થયા અને કહ્યું, હે પાર્વતી, તું મારી અર્ધાંગિની બનશે। આકાશમાં દેવતાઓએ પુષ્પવર્ષા કરી। હિમવન રાજાએ મહાવિવાહની તૈયારી શરૂ કરી। વિવાહની તૈયારીમાં મહાશિવરાત્રિના શુભ દિવસે આખું બ્રહ્માંડ શણગારાયું। દેવતાઓ, ઋષિ, મુનિ, ગંધર્વ, અપ્સરાઓ હાજર હતા। વિષ્ણુજી અને બ્રહ્માજી મુખ્ય અતિથિ હતા। ભગવાન શિવજીની અનોખી બારાત। એની બારાત નંદી બળદ પર શિવજી સવાર હતા। ભૂતો, પ્રેતો, પિશાચો, યક્ષો સાથે તે બારાત જોડી। વાઘ ચર્મ, ભસ્મ, જટાઓમાં ગંગા, હાથમાં ત્રિશૂલ અને ડમરું। આ બારાત જોઈને હિમવનની રાણી મેના ડરી ગઈ અને વિચાર્યું, મારી દીકરીને આવા યોગી સાથે કેમ આપું? પણ વિષ્ણુજી અને બ્રહ્માજીએ સમજાવ્યું કે શિવજી પરમેશ્વર છે, ત્રિલોકના સ્વામી છે। વિશ્વકર્માએ વિવાહ મંડપ બનાવ્યો। બ્રહ્માજીએ વૈદિક મંત્રોથી લગ્ન કરાવ્યા।
પાર્વતીજીને સોનાની સાડી અને આભૂષણ પહેરાવ્યા. શિવજીને ભસ્મ અને રુદ્રાક્ષ શોભતા હતા. અગ્નિની આસપાસ 7 ફેરા થયા. શિવજી અને પાર્વતીજી એકબીજાને માળા પહેરાવી. આ રીતે માતા શક્તિ અને ભગવાન શિવનું મિલન થયું હતું. શિવ અને પાર્વતીની વિવાહ મહાશિવરાત્રિના દિવસે થયું હતું. એટલે આ રાત્રિ અત્યંત પવિત્ર માનવામાં આવે છે. આ રાત્રે શિવલિંગ પર જળ, દૂધ, બીલીપત્ર ચડાવવામાં આવે છે. ઉપવાસ રાખવામાં આવે છે. તેમજ ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ થાય છે. ભક્તો રાત્રે જાગરણ કરે છે. આ કથા આપણને શીખવે છે કે સાચો પ્રેમ તપસ્યા અને ભક્તિથી મળે છે. ધીરજ અને વિશ્વાસથી ભગવાન પ્રસન્ન થાય છે. શિવ અને શક્તિનું મિલન એટલે બ્રહ્માંડનું સંતુલન. જ્યાં શિવ છે ત્યાં શક્તિ છે, અને જ્યાં શક્તિ છે ત્યાં સમગ્ર બ્રહ્માંડ છે. તો મહાદેવ શિવરાત્રિના આ પાવન દિવસે શિવ પાર્વતીની આ દિવ્ય મિલનને વંદન છે. તો મિત્રો, આપણે મહાશિવરાત્રિના આ પાવન દિવસે એક ભક્તની કથા પણ સાંભળીએ. એક વખત હિમાલયની તળેટીમાં એક ગરીબ ભક્ત રહેતો હતો. તેનું નામ હતું શિવદાસ. તેની પાસે ધન ન હતું. મોટા મંદિરોમાં જવાની સગવડ ન હતી, પરંતુ તેનું હૃદય શિવ ભક્તિથી ભરેલું હતું. એક વર્ષ મહાશિવરાત્રિ આવી. ગામમાં બધા લોકો શિવ મંદિરમાં પૂજા કરવા જઈ રહ્યા હતા. શિવદાસ પાસે ફૂલ, દૂધ કે બેલપત્ર ખરીદવાના પૈસા પણ ન હતા. તે દુઃખી થયો અને કહ્યું, હે મહાદેવ, હું ગરીબ છું, પણ મારી શ્રદ્ધા મોટી છે. તે નદી પાસે એક નાનો શિવલિંગ જોયું. તે નદીનું પાણી લીધું અને શિવલિંગ પર ચડાવ્યું. પછી તેણે પુષ્પ વૃક્ષમાંથી બેલપત્ર તોડી લાવ્યો અને ભક્તિથી ચડાવ્યા. પછી તે જમીન પર બેઠો અને બોલ્યો, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. તે રાત્રે જાગતો રહ્યો. તેના આંખમાં ઊંઘ હતી, પણ મનમાં ભક્તિ હતી. તે શિવ કથા સાંભળતો રહ્યો અને ભજન ગાતો રહ્યો. મધરાત્રિએ આકાશ પ્રકાશથી ઝગમગ્યું. ચંદ્રમા તેજસ્વી થયો. અચાનક શિવદાસ સામે ભગવાન શિવ પ્રગટ થયા. શિવદાસ ભયભીત થઈ ગયો અને નમન કર્યું. ભગવાન શિવ સ્મિત કરીને બોલ્યા, હે ભક્ત, તું મહાશિવરાત્રિનું સાચું મહત્ત્વ સમજ્યો છે. તું ધનથી નહીં, પરંતુ હૃદયથી મારી પૂજા કરી છે. ભગવાન શિવે કહ્યું કે મહાશિવરાત્રિ એ માત્ર પૂજા કરવાનો દિવસ નથી. આ દિવસ છે તો મન શુદ્ધ કરવાનું, દુઃખ છોડવાનું અને નવી શરૂઆત કરવાનું. શિવદાસે પૂછ્યું, પ્રભુ, આ દિવસે મનુષ્યએ શું કરવું જોઈએ? તો શિવજી બોલ્યા, જે મનુષ્ય શિવલિંગ પર જળ, દૂધ, મધ અને બેલપત્ર ચડાવે છે, તે પોતાના મનના પાપ અને દુઃખ ધોઈ નાખે છે. શિવદાસે શિવલિંગ પર ફરી પાણી ચડાવ્યું. તેને લાગ્યું કે તેના હૃદયનું ભાર હળવું થઈ ગયું. શિવજી બોલ્યા, આ દિવસે ઉપવાસ રાખનાર મનુષ્ય પોતાની ઈચ્છાઓ પર વિજય મેળવે છે. શરીરે ભૂખ્યો હોય પણ આત્મા તૃપ્ત થાય છે. શિવદાસે આખો દિવસ ઉપવાસ રાખ્યો. તે સમજી ગયો કે ઉપવાસ માત્ર ખોરાક છોડવો નથી, પણ ક્રોધ, લાલચ અને દ્વેષ છોડવો છે. શિવજી બોલ્યા, મહાશિવરાત્રિની રાત્રે જાગવું એટલે ઊંઘ ન કરવી નહીં, પરંતુ અજ્ઞાતમાંથી જાગવું. શિવદાસ આખી રાત જાગતો રહ્યો. તે ભજન ગાતો રહ્યો, ધ્યાન ધરતો રહ્યો અને શિવનામ જપતો રહ્યો. શિવજી બોલ્યા, જે ઓમ નમઃ શિવાયનો જાપ કરે છે તેની આત્મા બ્રહ્માંડની શક્તિ સાથે જોડાય છે. શિવદાસે 108 વખત મંત્ર જાપ કર્યો. તેને લાગ્યું કે તેનું મન પ્રકાશથી ભરાઈ ગયું છે. ત્યારે શિવજી બોલ્યા, માત્ર પૂજા નહીં, પરંતુ ગરીબને મદદ કરવી, દુઃખીને આશ્રય આપવો એ સાચી શિવભક્તિ છે.
શિવદાસે બીજા દિવસે પોતાનો થોડો અનાજ ગરીબોને આપ્યો. પ્રભુ શિવ બોલ્યા, હે ભક્ત, જે મહાશિવરાત્રિને ભક્તિ, ઉપવાસ અને સત્ય સાથે ઉજવે છે તેના જીવનમાંથી અંધકાર દૂર થાય છે અને પ્રકાશ આવે છે. આ કહેતા ભગવાન શિવ અધાત થયા. શિવદાસનું જીવન બદલાઈ ગયું. તે ગરીબ હતો પણ આનંદમાં અમીર બની ગયો. તો મહાશિવરાત્રિ માત્ર એક તહેવાર નથી, પરંતુ આત્માને જાગૃત કરવાની પવિત્ર રાત્રિ છે. જે આ રાત્રે શિવને સ્મરણ કરે છે તે પોતાના જીવનમાં શિવ તત્વ પ્રાપ્ત કરે છે. તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે શિવરાત્રિ માટેની શિવ અને પાર્વતીની વિવાહની કથા તેમજ એક ગરીબ બ્રાહ્મણની કથા આપણે સાંભળી છે. જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરજો અને હા, કમેન્ટ કરવાનું નહીં ભૂલતા. કમેન્ટમાં હર હર મહાદેવ અને આ જ વિડીયો તમારા ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરવાનું પણ નહીં ભૂલતા. ધન્યવાદ.